माता की, भारत माता की। मंच पर विराजमान गुजरात प्रदेश भारतीय जनता पार्टीना अध्यक्ष, जुझारू नेता અને કુશળ સંગઠક ભાઈ શ્રી સી.આર. પાટીલ, મંચ પર બિરાજમાન ભાજપાના સર્વે વરિષ્ઠ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા નવસારીના મારા વાલા ભાઈઓ અને બહેનો, ગયા 2 દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનતા જનાર્દનના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. જ્યાં જ્યાં જવાનું થયું जनता जनार्दन नो उमळको, उत्साह, आ अभूतपूर्व जुवाळ कदाच गुजरातनी धरती पर आवीने चूंटणीना आ वातावरण कोई न जुवे तो एने अंदाज ज न आवे कि गुजरातनी जनतानो भाजप माटे प्रेम केटलो जबरदस्त है. भाईओ बहनों, नवसारी मारा माटे नवू नथी અને હું એ નવસારી માટે નવો નથી. ભલે મને તમે પ્રધાનમંત્રીનું કામ સોંપ્યું હોય, પણ મારા દિલમાં તો નવસારી એમને એમ જ હોય. लगभग 5-6 महीना पहला नवसारी में मने 600 करोड़ रुपया खर्चे मेडिकल कॉलेजना शिलान्यास माटेनो अवसर मळ्यो हतो. ये विकासनुं पर्व हतुं, ये शिक्षणनुं पर्व हतुं, ये प्रगतिનું पर्व હતું. અને આજે હું આપની પાસે આવ્યો છું લોકતંત્રના પર્વમાં આપના આશીર્વાદ માંગવા માટે. ભાઈઓ બહેનો, મેં સંગઠક તરીકે ચૂંટણીઓના કામ કર્યા છે, ઉમેદવાર તરીકે ચૂંટણીમાં કામ કર્યું છે, मुख्यमंत्री तरीके चूंटणी में काम कर्यु छे, प्रधानमंत्री तरीके चूंटणी में काम कर्यु छे, गुजरात में कर्यु छे, गुजरात बहार पण कर्यु छे. परंतु मारे कहेवुं पड़े, आ चूंटणी अमे नथी लड़ता, आ चूंटणी गुजरातनी जनता लड़ी रही छे. आखी चूंटणीनो विजय ध्वज गुजरातना कोटी कोटी नागरिकोए पोताने माथे उपाड्यो छे. भाई, गुजरातनी जनताए
ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર સરકાર બનાવવા માટેનો ચુકાદો જાહેર કરી દીધો છે. અને મેં જોયું કે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, જે લોકો પહેલીવાર મત આપવાના છે, એમનો તો જુસ્સો જ ઓર છે, ઉમંગ જ ઓર છે, ઉત્સાહ જ ઓર છે, અને અહીંયા દેખાય છે. પરંતુ જે લોકો વર્ષોથી વોટ આપે છે, અનેક ચૂંટણીઓમાં વોટ આપ્યા છે, એવા બધાની જવાબદારી જરા વધી જતી હોય છે. આ આપનો પ્યાર છે કે આપના આશીર્વાદથી સેવાભાવ કરવાનો પ્રોત્સાહન મળી રહે છે, ઉર્જા મળી રહે છે. અને સીઆરની અને ભૂપેન્દ્રભાઈની જોડી જે રીતે પ્રશંસનીય કામ કરી રહી છે, એને તમે જે રીતે અનુમોદન આપી રહ્યા છો, એનાથી મારો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાત જૂના બધા રેકોર્ડ તોડવાનો છે. જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે તમારી લોકસભામાં તમે હિન્દુસ્તાનના રેકોર્ડ તોડીને સીઆર પાટીલને વિજયી બનાવ્યા હતા. ભાઈઓ બહેનો, ચૂંટણી તો જીતવાની જ છે, કમળ તો ખીલવાનું જ છે, તમારા વોટ પડવાના જ છે, પરંતુ સાથે સાથે લોકતંત્રનો જય જયકાર પણ ચાલવો જોઈએ. અને લોકતંત્રનો જય જયકાર ત્યારે થાય જ્યારે એક એક મતદાર મત આપવા માટે નીકળે. મત ન અપાઈ શકાય હોય તો મનમાં વેદના થાય. આ લોકતંત્રની સાચી સેવા છે. અને તેથી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, લોકશાહીના પ્રહરીઓને, લોકશાહીના સમર્થકોને વિનંતી છે કે આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. અનેક બૂથ એવા નીકળવા જોઈએ કે જ્યાં 100% વોટ પડ્યા હોય. અને ભારતના ઇલેક્શન કમિશનને પણ હું અભિનંદન આપું છું. ઇલેક્શન કમિશન પણ વધુમાં વધુ મતદાન માટે ખૂબ જહેમત ઉઠાવે છે, અનેક અવનવા પ્રયોગો કરે છે. નાગરિક તરીકે આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે વોટ અવશ્ય આપવો જોઈએ. તમે બધા પોલિંગ બૂથમાં પહોંચી જશો, બધી જગ્યાએ વધુમાં વધુ લોકોને મતદાન કરાવશો. બૂથમાં બધા જૂના રેકોર્ડ તૂટે એટલું મતદાન કરાવશો. અને પછી કમળ પણ ખીલવું જોઈએ ને. બધા જ પોલિંગ બૂથમાંથી કમળ ખીલશે ને. આપણે આ વખતે વધુમાં વધુ પોલિંગ બૂથ અને વધુમાં વધુ કમળ ખીલવવાનું કામ કરવું છે. ભાઈઓ બહેનો, આ વોટની તાકાત અસામાન્ય છે. આપને કલ્પના નહીં હોય આ વોટની તાકાત કેટલી છે. તમે મને કહો ભાઈ, આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો? હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું? આજે ભારતની બધે વાહવાહી થાય છે કે નથી થતી? દરેક ભારતીયને ગૌરવ થાય છે કે નથી થતું? શેના કારણે? શેના કારણે આ બધો જય જયકાર? શેના કારણે? શેના કારણે? શેના કારણે?
શેના કારણે? તમારો જવાબ ખોટો. આ મોદીના કારણે નથી, આ તો તમારા એક વોટના કારણે થઈ રહ્યું છે. આ તમારા વોટની જે તાકાત છે ને, એના કારણે આજે હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, ગુજરાતનો પ્રત્યેક મતદાર વધુમાં વધુ મતદાન કરે અને વોટની શક્તિ શું છે એનો દુનિયાને અહેસાસ કરાવે. ભાઈઓ બહેનો, એક જમાનો હતો આપણા ગુજરાત માટે એવી વાતો ચાલતી, આ ગુજરાત શું કરી શકે, એની પાસે તો કઈ પ્રાકૃતિક સાધનો નથી, આટલો મોટો દરિયા કિનારો છે, આ બાજુ રેગિસ્તાન છે, પેલી બાજુ પાકિસ્તાન છે, ભારતની પાસે કોઈ ખનીજો, ગુજરાત પાસે ખનીજો નથી, આ એકલું મીઠું પકવીને ગુજરાત વાળા શું કરશે? વરસાદ પણ નથી પડતો, 10 વર્ષમાં 7 વાર દુકાળ પડે છે, આવું જ બોલાતું હતું. અને એમાં નવા સંકટો પણ આવે, ક્યારેક સાયક્લોન આવ્યો, ક્યારેક ભૂકંપ આવ્યો, અને કોમી હુલ્લડો એ તો આપણા ગુજરાતને પીંખી નાખતા હતા. વાર તહેવારે હુલ્લડો, જ્યાં જુઓ ત્યાં મારા કાપ, કરફ્યુ, આવી બધી મુસીબતોમાં આપણે જીવતા હતા. ત્યારે કોઈ કલ્પના નહોતું કરી શકતું કે ગુજરાત વિકાસની અંદર પણ નંબર 1 બની શકે ભાઈઓ. અને આજે શક્ય બન્યું. આજે ઉત્તમ સડકો માટે ગુજરાતની ઓળખાણ છે. 24 કલાક ઘરોમાં વીજળી, ઘેર ઘેર નળથી જળ, આ મૂળભૂત સુવિધાઓ ગુજરાતે ઘેર ઘેર પહોંચાડી છે ભાઈઓ. આનું કારણ શું? આ ઘેર ઘેર સુવિધાઓ પહોંચે એનું કારણ શું? મુસીબતોમાંથી મુક્તિ મળી એનું કારણ શું? એનું કારણ તમારા એક વોટની તાકાત. ગુજરાતના નાગરિકોએ વિવેક બુદ્ધિપૂર્વક, સમજદારીપૂર્વક, લોભ લાલચમાં પડ્યા વગર, જૂઠાણાઓ પર ભરોસો કર્યા વગર, મક્કમ મનથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત બનાવી. આ તમારા વોટની તાકાત છે, એના કારણે ગુજરાત નંબર 1 છે. મોદીની નહીં, તમારી તાકાત છે. અરે મોદી જે છે એ પણ તમારા વોટના કારણે છે ભાઈઓ. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારા વોટ છે તો મોદીનો વટ છે પેલા. અને તમારા વોટ હોય, મોદીનો વટ હોય તો હિન્દુસ્તાનના પ્રત્યેક નાગરિકનો પણ વટ હોય. આ નવસારીના લોકોના એક વોટની તાકાત જુઓ. આ તમારા વોટના કારણે અમારા નવસારીમાં 3 લાખ ઘરોમાં પાઇપથી, નળથી પાણી પીવાનું શુદ્ધ પહોંચ્યું. આ પુણ્યના કામનો યશ તમને મળે કે ન મળે? તમારા વોટના કારણે તમે પુણ્યના હકદાર ખરા કે નહીં? ભાઈઓ બહેનો, તમારા એક વોટનું તારણ છે કે આ અમારા નવસારી વિસ્તારમાં 4 લાખ ગરીબોને પહેલી વાર બેંકના દરવાજા ખુલ્યા, એમના જનધનના ખાતા ખુલ્યા અને બચત શરૂ થઈ. આ પુણ્યનું કામ થયું કે ન થયું? આ પુણ્યના ભાગીદાર તમે ખરા કે નહીં ખરા? કારણ આ પુણ્ય તમારા એક વોટના કારણે મળ્યું છે. ભાઈઓ બહેનો, આપણા નવસારી પંથકમાં ભારત સરકારની મુદ્રા યોજના, આ મુદ્રા યોજના
2 લાખ લોકોને લગભગ 1,500 કરોડ રૂપિયા મળ્યા. 1,500 કરોડ રૂપિયા. આ 1,500 કરોડ રૂપિયા, 1,500 કરોડ રૂપિયા, આવડું મોટું પુણ્યનું કામ તમારા એક વોટના કારણે થયું અને એ લોકોની જિંદગી બદલાઈ ગઈ. એના આશીર્વાદ તમને મળે છે. આ તમારા વોટનું મૂલ્ય છે ભાઈ. આપણે ત્યાં 40,000 કરતા વધારે 40,000 કરતા વધારે આપણા ખેડૂત ભાઈઓ બહેનોના ખાતામાં પ્રધાનમંત્રી સન્માન નિધિ જાય છે. વર્ષમાં 3 વાર જાય છે. અત્યાર સુધીમાં એમના ખાતામાં, હું એકલા નવસારી અને આસપાસની વાત કરું છું, 300 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. 40,000 ખેડૂતોના ખાતામાં 300 કરોડ રૂપિયા જમા થયા. એ શેના કારણે થયા ભાઈ? શેના કારણે થયા? શેના કારણે થયા? મોદીના કારણે નહીં, તમારા વોટના કારણે થયા છે. આ પુણ્ય કામ, આ પવિત્ર કાર્ય આ તમારા કારણે થયું છે. કારણ તમે એવી સરકાર બનાવી છે. ભાઈઓ બહેનો, 16,000 લોકો આપણા નવસારી પંથકમાં 16,000 લોકો જેમને રહેવા માટે ઘર નહોતું, ઝૂંપડીમાં રહેતા હતા. ટાળ હોય, તડકો હોય, વરસાદ હોય, મુસીબતમાં જિંદગી ગુજારતા હતા. ફૂટપાથ પર સૂતા હતા. અરે તમે કોઈ ગરીબને ઓટલો આપો ને તો એ ગરીબ આશીર્વાદ આપે. આ આપણા નવસારીમાં હજારો લોકોને પાકા ઘર મળ્યા. પાકા ઘર મળ્યા ભાઈઓ. એ શેના કારણે? તમારા એક વોટના કારણે. કાચા ઘરમાં, ઝૂંપડામાં, ફૂટપાથ પર જીવનારા ગરીબોને પાકું ઘર મળ્યું. એ પુણ્ય તમારું છે. એ પુણ્યના હકદાર તમે છો ભાઈ. આપણે એક સ્વનિધિ યોજના લાયા. આ ફૂટપાથ પર પાથરણાવાળા હોય, લારી ગલ્લાવાળા હોય, આ બિચારાઓની જિંદગી કેવી? અમારા પાથરણાવાળા, લારી ગલ્લાવાળાની પેલા વ્યાજખોર લોકો પાસેથી સવારે રૂપિયા લે. આખો દાડો કઈ વેપાર કરવો હોય, માલ ખરીદવાનો હોય તો 1,000 રૂપિયા લે. પેલો 100 રૂપિયા સવારમાં જ કાપી લે. 1,000 રૂપિયામાંથી 100 રૂપિયા સવારમાં જ કાપી લે. 900 રૂપિયા આપે અને પાછું સાંજે જઈને 1,000 જમા કરાવવાના. સાંજે પાછા જઈને 1,000 જમા કરાવવાના. તમે વિચાર કરો, આટલું મોટા વ્યાજના બોજ નીચે આ મારો ગરીબ લારી ગલ્લા વાળો, આ મારો ગરીબ પાથરણા વાળો, એના દેવાના ડુંગર થાય કે ના થાય? જરા જવાબ તો આપો. થાય કે ના થાય? મુસીબતમાં જિંદગી જીવવી પડે કે ના જીવવી પડે? તમે મને કહો, આ પાથરણા વાળાનું કોણ ભાઈ? આ લારી ગલ્લા વાળાનું કોણ? અરે આ ગરીબનું કોઈ ના હોય, એનો આ મોદી હોય. અને એટલે આપણે સ્વનિધિ યોજના લાયા. અને સ્વનિધિ યોજના દ્વારા બેંકોને હુકમ કર્યો કે આ પાથરણા વાળા, આ લારી ગલ્લા વાળા, એમના કોઈ કાગળિયા માંગવાની જરૂર નથી. ખાલી એનું કામ ચાલે છે કે એની તપાસ કરો અને એને બેંકમાંથી પૈસા આપવાનું ચાલુ કરો. એને આ વ્યાજખોરોના બંધનોમાંથી મુક્તિ અપાવો. આપણા ગુજરાતમાં 3 લાખ લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, એ લોકોને બેંકોમાંથી પૈસા અપાયા, વ્યાજમાંથી મુક્તિ અપાઈ. 40,000 થી વધારે ફૂટપાથ પાથરણાવાળા એકલા નવસારી આસપાસ 40,000 અને એમને 10,000 થી લઈને 50,000 રૂપિયા સુધીની મદદ કરી ભાઈઓ.
અને એ લોકો પોતાના પગ પર ઉભા રહ્યા. આનું પુણ્ય કોને મળે? આ મારા નવસારીના વોટરોને મળે, આ મારા ગુજરાતના મતદાતાઓને મળે. અને એના કારણે આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને બીજું એમાં કર્યું છે કે જો ડિજિટલ પેમેન્ટ આપે, કેશલેસ પેમેન્ટ આપે તો એના ખાતામાં બધું લખાતું જાય, અને 100% આપે ને તો પછી એનું વ્યાજ પણ માફ થઈ જાય. તમે વિચાર કરો આ ગરીબ માણસને કેટલી બધી તાકાત મળે. હવે એના સંતાનો ભણશે, એના ઘરમાં કોઈ માંદું ન પડે, એને પાકું ઘર મળે, સમાજની કેટલી બધી તાકાત વધે એનું આ ઉદાહરણ છે. ભાઈઓ બહેનો, આપણું દક્ષિણ ગુજરાત એટલે ફળફળાદી, હાફૂસ, વલસાડી, અને અમારા નવસારીના ચીકુ. કેટલી વાડીઓ ભૈયા. અને આ ચીકુની ખેતી કરવા વાળા અમારા ખેડૂતો, એમની આવક વધે એના માટે પણ આપણે અનેક નવા નિર્ણયો કરી રહ્યા છીએ. સૌથી મોટો નિર્ણય કર્યો રેલવે. દિલ્હી સુધી અહીંના ચીકુ ભરીને રેલવે જાય, ક્યાંય રોકાયા વગર જાય, ચીકુ બગડે નહીં, બજારમાં પહોંચી જાય, અને નવસારીના ચીકુ દિલ્હીમાં ચમકારો મારે ને, એ કામ આપણે કરીએ ભાઈ. અને દરેક સિઝનમાં લગભગ 100 રેક, રેલવેની 100 રેક અહીંથી ચીકુ લઈને દિલ્હીમાં આવ્યા છે. અને આ બધા જે નેતાઓ દિલ્હીમાં છે ને, એ તમારા નવસારીના ચીકુ ખાતા થઈ ગયા છે. હવે એ કમનસીબી છે કે ચીકુ નવસારી ના ખાય ને પાછા ગાળો બી અહીંયા આવીને આપણને આપે. બોલો. અને આપણે તો ટેકનોલોજી એવી લાયા છીએ, ચીકુના અનલોડિંગનું કામ પણ એટલું ઝડપથી થાય છે. એક પણ દિવસ ચીકુ પડ્યા ના રહે, ખેડૂતોને નુકસાન ના થાય, આની ચિંતા કરવાનું કામ પણ આપણી સરકાર કરી રહી છે. આ કામ કેમ થયું ભાઈ ખબર છે? કારણ દિલ્હીમાં તમારો એવો એક દીકરો બેઠો છે જેને નવસારીની ખબર છે, ચીકુની ખબર છે, ચીકુની વાડીની ખબર છે. અમારા ખેડૂતોના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઘટી ગયો, લગભગ અડધો થઈ ગયો. ભાઈઓ બહેનો, એટલું જ નહીં, આપણે મૂલ્ય વૃદ્ધિ માટે, ફૂડ પ્રોસેસિંગ માટે મોટું કામ કરી રહ્યા છીએ. ફૂડ પ્રોસેસિંગ, કૃષિ આધારિત ઉદ્યોગો ઉભા થાય, બાગાયતીના કામને વધુ ઇન્કમ મળે, એ દિશામાં ચાલુ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના આપણે શરૂ કરી છે, અને દેશભરમાં મોટા મોટા ફૂડ પાર્ક બનાવી રહ્યા છીએ. અને એના કારણે આધુનિક ગોદામ, સ્ટોરેજની વ્યવસ્થા, કોલ્ડ ચેનની વ્યવસ્થા, આ બધું એક આખું મજબૂત માળખું બની રહ્યું છે, જેથી કરીને મારા બાગાયતી ખેડૂતો છે ને, એના ઉત્પાદનને નુકસાન ન થાય. અને ખેડૂતો આ યોજના કારણે લગભગ 1 લાખ કરોડ રૂપિયા ના ફળફળાદી, આ આંકડો તમારા સાંભળવા જેવો છે ભાઈઓ. આ તમારા વોટની તાકાત જુઓ. વાહનની વ્યવસ્થા ના હોય, કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ના હોય, સ્ટોરેજની વ્યવસ્થા ના હોય, એના કારણે આપણા દેશમાં ખેડૂતોએ કાળી મજૂરી કરીને પકવેલા ફળફળાદી, શાકભાજી લગભગ 1 લાખ કરોડ રૂપિયાના સડી જાય, બરબાદ થઈ જતા હતા. આજે 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતના બચે એનું કામ કર્યું છે ભાઈઓ. અને એનો મોટો લાભ આપણા વિસ્તારના ખેડૂત ભાઈઓ બહેનોને પણ મળ્યો છે. મારા નવસારી અને દક્ષિણ ગુજરાત ભાઈઓ બહેનો, હું અહીંયા જોઉં છું મોટી સંખ્યામાં માતાઓ બહેનો આશીર્વાદ આપવા આવી છે. અને મેં તો અનુભવ કર્યો છે કે માતાઓ બહેનોના આશીર્વાદ મારા પર અવિરત રહ્યા છે. પોતાના દીકરાને જેટલા આશીર્વાદ આપે ને, આ માતાઓ બહેનો મને એટલા જ આશીર્વાદ આપે છે. કદાચ મને
એમની કુખેથી જન્મ લેવાનું ભાગ્ય નથી મળ્યું, પરંતુ એમના આશીર્વાદમાં મને ક્યારેય ખોટ નથી વરવાવાની. ભાઈઓ બહેનો, પણ જ્યારે માતાઓની વાત કરું, બહેનોની વાત કરું, એમના આટલા બધા આશીર્વાદ મળતા હોય ને, તો એક દીકરા તરીકે મારું બી કર્તવ્ય ખરું કે નહીં? આ મા બહેનોની સેવા કરવાનું મારું પણ કર્તવ્ય ખરું કે નહીં? અને એટલે ભાઈઓ બહેનો, તમે જુઓ, આપણે ત્યાં કુટુંબમાં બહેનો એટલું બધું સહન કરે, કોઈનામાં કોઈને ખબર ના પડવા દે. માંદા પડી ગયા હોય તોય કામ કર્યા કરે, કોઈને કહે જ નહીં. કેમ? કારણ એને એમ લાગે કે જો મારી માંદગીની છોકરાઓને ખબર પડશે તો હોસ્પિટલમાં લઈ જશે, ખર્ચો થશે અને છોકરાઓ દેવાના ડુંગરમાં ફસાઈ જશે. આ તો માંદગી છે, આવે ને જાય, મારે તો કામ કરવાનું. મા બહેનો પોતાની માંદગી જાણવા ના દે. કેમ? તો દીકરા ઉપર દેવું ના થઈ જાય. ભાઈઓ બહેનો, મારી આ મા બહેનોની આ બીમારી સહન કરે એ મને સહન થાય? કહો, મને સહન થાય? મારા દેશની મારી માતાઓ બહેનો દુખી હોય, આ એના દીકરાને ગમે? જરાય ગમે? ભાઈ, મને દુઃખ થાય કે ના થાય? અને આ દુઃખમાંથી આપણે ગુજરાતમાં હતા ત્યારે મા યોજના લાયા હતા, અને દિલ્હી ગયા તો આયુષ્માન યોજના લઈ આવ્યા. આ આયુષ્માન યોજના અને મા યોજના આજે 5 લાખ રૂપિયા સુધી મફતમાં બધાને ઉપચાર કરે એની વ્યવસ્થા કરી. મારી મા બહેનોને કોઈ હવે ચિંતા ન રહે, ગરીબ પરિવારોને ચિંતા ના રહે, જવાન જો દીકરાને કંઈ થયું હોય તો ચિંતા ના રહે, ઘરના વડીલોને કંઈ થયું હોય તો ચિંતા ના રહે. અને દર વર્ષે 5 લાખ રૂપિયા. એટલે માની લો કે આજે તમારી ઉંમર 30 વર્ષની હોય અને માનો કે તમે 75 વર્ષ જીવવાના હો, તો તમારી પાસે જે 45 વર્ષ રહ્યા હોય ને, દર વર્ષે 5 લાખ રૂપિયા આ દીકરો તમારી સેવા માટે હાજર. દરેક પરિવારના સ્વાસ્થ્યની સુવિધા, અને એટલા માટે અમે 2.5 લાખ જેટલા વેલનેસ સેન્ટરો દેશમાં બનાવી રહ્યા છીએ. અને ભાઈઓ બહેનો, બીમારી આવે કેમ? ગંદકીના કારણે. શૌચાલય ના હોય, ખુલ્લામાં જવું પડે, રોગચાળાના ઘર. આપણે ટોયલેટ બનાયા. રાતી વખતે લાકડા સળગાવે, ચૂલા સળગાવે, એ ગેસ, એ ધુમાડો પેટ છાતીમાં જાય ને, એક દિવસમાં 400 સિગરેટ જેટલો ધુમાડો મારા માતાઓ બહેનોના શરીરમાં જાય. એમાંથી મુક્તિ અપાવવા માટે ઘેર ઘેર ગેસના ચૂલા પહોંચાડ્યા, ગેસના બાટલા પહોંચાડવાનું કામ કર્યું. એના કારણે મારી માતાઓ બહેનો બીમારીમાં ના આવે. ભાઈઓ બહેનો, અને ગુજરાતમાં તો સસ્તી પાઇપની ગેસ, પાઇપ ઘરમાં જેમ નળ આવે એમ પાઇપથી ગેસ આપણા દક્ષિણ ગુજરાતમાં તો વહેલેથી શરૂ થયું છે. આ કામ આપણે કર્યું. અમારી માતાઓ બહેનોને માથે બેડા લઈને પાણી ભરવા જવું પડે, શરીરને પણ તકલીફ, અને શુદ્ધ પાણી મળે એની ગેરંટી નહીં. હવે શુદ્ધ પીવાનું પાણી નળથી જળ અમારા બહેનોની પાસે પહોંચવા માંડ્યું. બહેનો પાસે સમય બચવા માંડ્યો, એમના શરીરને પણ લાભ થવા માંડ્યો. પાણી શુદ્ધ હોવાના કારણે સંતાનોમાં માંદગીઓ આવતી બંધ થઈ ગઈ. આખું પરિવાર ખિલખિલાટ કરતું થયું. આ ચિંતા મેં કરી છે. એટલું જ નહીં, અમારી ગરીબ માતાઓ બહેનો ગર્ભાવસ્થામાં એમને જો સારું ખાવાનું મળે તો પેટમાં જે સંતાન હોય ને એ પણ સારું મજબૂત જન્મે. અને એટલા માટે અમારા ભૂપેન્દ્રભાઈની સરકારે પોષણ સુધા યોજના ચલાવી, અને એના દ્વારા પોષણનું કામ કર્યું, જેથી કરીને મા અમારી મજબૂત હોય તો એના પેટમાંથી જન્મનારું સંતાન પણ મજબૂત હોય. આ અમે કામ કર્યું છે ભાઈએ. અમારી જનજાતીય મહિલાઓ, અમારી આદિવાસી મહિલાઓ એ તાલુકાઓની અંદર, લગભગ બધા તાલુકાની અંદર આજે, અને મારે મારા CR પાટીલને અભિનંદન આપવા છે. CR પાટીલને અભિનંદન આપવા છે. એક સંવેદનશીલ નેતા કેવું કામ કરે એનું ઉત્તમ ઉદાહરણ અમારા CR પાટીલ છે. એમણે કુપોષણ સામે જંગ માંડ્યો.
સરકાર તો કરે એનું કામ કર્યા કરે, એમપી એમએલએ પણ પોતાનું કામ કરે. એમણે તો એક નાગરિક તરીકે, દરેક ગરીબારના રખેવાળ તરીકે એને ગુજરાતભરમાંથી આવા બાળકો શોધવાનું અભિયાન ઉપાડ્યું, લોકોને જોડ્યા, પોષણ કીટ બનાવી, મફતમાં દૂધની વ્યવસ્થા કરી અને ગુજરાતમાંથી લાખો બાળકો કુપોષણથી બહાર નીકળે એના માટે મારા CR પાટીલે બીડું ઉઠાવ્યું અને એ કામ કરી રહ્યા છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે ભાઈઓ, આ દેશ સ્વસ્થ હોય એના માટે સમાજ સ્વસ્થ જોઈએ, સમાજ સ્વસ્થ હોય એના માટે કુટુંબ સ્વસ્થ જોઈએ અને કુટુંબ પણ સ્વસ્થ ત્યારે જ હોય જ્યારે મારી માતાઓ બહેનો સ્વસ્થ હોય, મારા નાના નાના ભૂલકાઓ સ્વસ્થ હોય તો મારું ગુજરાત પણ સ્વસ્થ બને. અને એટલા માટે ભાઈઓ બહેનો આ યોજનાઓ લઈને મેં કામ કરીએ. ભાઈઓ બહેનો, આજે આખા દેશમાં આપણું ગુજરાત એની પાસે લાંબામાં લાંબો સમુદ્ર કિનારો છે. અમારા નવસારી આસપાસ અમારા માછીમાર ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં, અમારા આખો વલસાડ દક્ષિણનો પંથકનો અને ગુજરાતમાં આ માછીમારોને એમના નસીબ પર ભૂતકાળમાં છોડી દેતી હતી સરકારો. અમે નક્કી કર્યું કે આ માછીમાર પણ દેશની તાકાત છે. બ્લુ ઇકોનોમીમાં આગળ વધવું હશે તો આ સમુદ્રિક શક્તિને સાથે જોડાયેલા લોકો એની ચિંતા કરવી પડશે અને એની સમસ્યાઓને સમજીને કામ કરવું પડશે. ગુજરાતના તટીય ક્ષેત્રો તબાહ ન થાય. કોંગ્રેસ હાથ ઉપર હાથ બેઠીને સરકારો બેસી રહી ભાઈઓ બહેનો, કારણ કે એમાં તેમને મલાઈ ખાવા મળતા જ નથી, એટલા માટે કશું કરતા નહોતા. અમે અમારા માછીમારોને બધા જ સંકટોમાંથી બહાર લાવવા માટે પાડ્યું. અમે સાગર ખેડૂતોને સર્વાંગી વિકાસ યોજના બનાવી. હું જયારે અહીંયા ગુજરાતમાં હતો 30,000 કરોડ રૂપિયા એની પાછળ ખર્ચ કરીને સાગર ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું. માછલી પકડવામાં આસાની આવે એટલા માટે સેટેલાઇટ દ્વારા એને આપણે કહેવા માંડે કે તમે આ બાજુ જાઓ, આમ તેમ દોડાદોડ ના કરો, ડીઝલ ના બાળો, સમય ના બગડો, આ ખૂણામાં જાઓ, કેચ ત્યાં છે. સેટેલાઇટથી નક્કી કરીને બતાવતા હતા. એ જઈને માછીમારી કરીને હાથ પડે ઘેર આવતો હતો ભાઈઓ. દરિયાના પાણી આપણે ત્યાં અમારા આરસીના આખો વિસ્તાર, દરિયાના પાણી આખો બધી કોતરો કરી નાખે, ગામના ગામ. એમાં આપણે 7 લાખ મીટર જેટલા સેલિનિટી પ્રિવેન્શન સ્ટ્રક્ચરો ઉભા કર્યા, જેથી કરીને દરિયાના પાણી અંદર ના આવે અને અમારા ખેડૂતોની જિંદગી બચે. અમારા માછીમારો એમને માછલીની સાચી કિંમત મળે એના માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજે રોજની માહિતી માછીમારોને મળે એની વ્યવસ્થા કરી. માછીમારોને આ માછલી મોકલવા માટે આ તકલીફ ન થાય, ફિશિંગ હાર્બર બનાવવા આ અમારું ઉમરસાડીનું ફ્લોટિંગ જેટી આજે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે ભાઈઓ. ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા માછીમારોને ડીઝલમાં સબસિડી આપે. લગભગ 1600 કરોડ રૂપિયા માછીમારોના ખાતામાં જમા કરાવી દેતા ભાઈઓ. અમારા વલસાડમાં, અમારે કનકવાડીમાં સી ફૂડ પાર્ક, એનો પણ લાભ આજે અમારા માછીમાર સાથીઓને મળી રહ્યો છે. અમારા માછીમાર ભાઈઓ એમને કિસાન ક્રેડિટ કાર્ડ, પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ નહોતું મળતું અને ઓછા વ્યાજે પૈસા મળે અને નિયમિત પૈસા ચૂકે તો લગભગ વ્યાજ માફ થઈ જાય. આ કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ અમે માછીમારોને આપવાનું ચાલુ કર્યું ભાઈઓ બહેનો. આ ભાજપની સરકારે સમુદ્રની અંદર માછલી પકડવા માટે દૂર સુધી જાય, વધુમાં વધુ કેચ મળે એના માટે આધુનિક નાવડા લેવા માટે એની મંડળી બનાવે તો લાખો રૂપિયાની મદદ કરવાનું કામ કર્યું. અમે માછીમારોને ક્ષમતા વડે એક્સપોર્ટ થઈ શકે એના માટે ભૂપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જિનની સરકાર દિવસ રાત કામ કરે. અમે ડ્રોન પોલિસી લાયા. આ ડ્રોન પોલિસી માછીમારોને મોટી મદદ કરવાની છે. જે લેન્ડલોક એરિયા છે, સમુદ્ર કિનારાથી 50 કિલો માછલી ડ્રોનમાં ઉઠાવો અને તમે નજીકના શહેરમાં પહોંચાડો, તાજી માછલી બજારમાં વેચાય અને કમાણી થવા માંડે એની ચિંતા અમે કરવા માંડી છે ભાઈઓ. દેશમાં ફિશરીઝ સેક્ટરમાં લગાતાર પ્રોત્સાહનના કારણે એના ઉત્તમ નમૂના મળી રહ્યા છે. આઝાદી પછીના 7 દશકો પછી ઇનલેન્ડ ફિશરીઝ, એક્વાકલ્ચર,
આ માછલી ઉત્પાદન માટે આપણે સાલે ભૂતકાળની અંદર 60 લાખ ટન સુધી પહોંચ્યા હતા. અત્યારે આટલી બધી યોજનાઓના કારણે કોંગ્રેસ સરકારના જમાનામાં જે કામ થયા હતા ને એના બધા રેકોર્ડ તોડીને 2014માં ગુજરાતના લોકોએ જ્યારે મને દિલ્હી મોકલ્યો તો આ યોજનાઓને આપણે બ્લુ રિવોલ્યુશન તરીકે નવી નવી સ્કીમો લાયા, નવી નવી યોજનાઓ લાવ્યા, ફિશરીઝ સેક્ટરમાં નવી ઉર્જા લાયા અને એનું કારણ એ થયું કે ઇનલેન્ડ ફિશરીઝ એક્વાકલ્ચર આ ઉત્પાદન લગભગ 120 લાખ ટન પહોંચાડી દીધું છે. ઐતિહાસિક કામ કરી દીધું છે. એને જે 7 દશકમાં જે કામ થયું, 70 વર્ષમાં કામ જે થયું એના કરતા વધારે કામ 8 વર્ષમાં કરીને બતાવી દીધું. ભાઈઓ બહેનો, આ છે ભાજપની સરકાર અને આ તાકાત તમારા વોટની તાકાત છે. ભાઈઓ બહેનો, આ ધુલાઈનું બંદર એનું કામ તેજથી ચાલી રહ્યું છે. ભાજપા સરકાર અમારા માછીમારોની બધી આવશ્યકતાઓને પૂરી કરવા માટે આજે તેજ ગતિથી કામ કરી રહી છે અને ધુલાઈનું મોટું ઉદાહરણ છે. આ ધુલાઈ બંદરના કારણે ડેવલપમેન્ટના અને ધુલાઈ લેડ ડેવલપમેન્ટ એની દિશામાં કામ કરી રહ્યા છે. અમારા માછીમાર ભાઈઓની સુવિધા વધે એના માટે થઈને આઈસ ફેક્ટરીઓ ત્યાં લાગે એ દિશામાં આપણે કામ કર્યું છે. નહીં તો એને પહેલા આઈસ લાવવા માટે, બરફ લાવવા માટે પણ વરખા પડી જતા હતા. એની સ્ટોરેજની સુવિધા વધે એના માટે કામ કર્યું છે. પહેલા અમારા માછીમારોને બોટના ફ્યુઅલિંગ માટે જે બિલીમોરા સુધી લાંબા થવું પડતું હતું. આજે અમે એ દિક્કતને પણ દૂર કરી છે અને અમે ફ્યુઅલ માટેના સ્ટેશનો શરૂ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ધુલાઈ બંદરના વિકાસના કરવા માટે નિરંતર કામ કરી રહી છે. આવનારા દિવસોમાં અમારા માછીમારા ભાઈઓની આર્થિક વિકાસ માટેનું આ મોટું કેન્દ્ર બનવાની દિશામાં જઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, આપણી કોંગ્રેસ પાર્ટી એને એક પરિવાર સિવાય કશું દેખાય જ નહીં. આ દેશ, એની સંસ્કૃતિ, એની પરંપરા, એની ધરોહર, એની જોડે એનો કઈ લેવા દેવા જ નથી. આપણી આસ્થાના કેન્દ્રો, આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી આઝાદીના આંદોલનમાં પ્રેરણા રહી છે. આપ વિચાર કરો, પૂજ્ય મહાત્મા ગાંધી, દાંડી યાત્રા હિન્દુસ્તાનના આઝાદીના આંદોલનનું સ્વર્ણિમ પૃષ્ઠ છે. નમક સત્યાગ્રહ ગાંધીજીનો આવડી મોટી ઘટના આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? જ્યાં સુધી ગાંધી ફિલ્મ ના બની ત્યાં સુધી અમારા કોંગ્રેસ વાળાને ફુરસદ જ નહોતી આની. અને ભાઈઓ બહેનો, દાંડી યાત્રા એના સ્મરણમાં સાબરમતીથી દાંડી સુધી એક ડેડિકેટેડ એ રોડ ઉપર જેના પરથી ગાંધીજી પસાર થયા હતા, આપણે મોટું કામ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, દાંડીમાં આપણે જે સ્મારક બનાવ્યું છે, તમારામાંથી મોટા ભાગના આજે હજારો લોકો દાંડી યાત્રા જે મહાત્મા ગાંધીએ કરી હતી એ દાંડી યાત્રા પર આજે ગુજરાતના લોકો, દેશના લોકો એ તીર્થ ક્ષેત્ર તરીકે છે. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારો લોકો જઈ રહ્યા છે, એમ દાંડી આ મહાત્મા ગાંધીનું આ સ્મારક જોવા માટે લોકો જઈ રહ્યા છે. એના કારણે આજુબાજુના લોકોને રોજીરોટી મળી રહી છે. રિક્ષાવાળો કમાય, ભજીયા વેચવા વાળો કમાય, ચા વેચવા વાળો કમાય, હોટલ વાળો કમાય. જે કામ સરદાર સાહેબે દેશને જોડવાનું કર્યું, આપણે સરદાર સાહેબનું મોટામાં મોટું સ્ટેચ્યુ બનાવ્યું. આ કોંગ્રેસના લોકો એને પણ ભૂલાવી દેતા હતા. ભાઈઓ બહેનો, દેશ માટે જીવનાર, દેશ માટે જેમણે સહન કર્યું છે, દેશ માટે જે ઉત્તમ ઘટનાઓ છે, દેશની આવનારી પેઢીને મળે એમાંથી આપણે આદિવાસીઓ એમના યોગદાન એના માટે દેશભરમાં મ્યુઝિયમો બનાવી રહ્યા છે. આદિવાસીઓનો ગૌરવ દિવસ દર વર્ષે 15મી નવેમ્બરે મનાવવાનું નક્કી કર્યું છે. ભાઈઓ બહેનો, ભગવાન બિરસા મુંડા એનું કોઈ નામ નહોતા જાણતા. આજે અમે ભગવાન બિરસા મુંડા, એક આદિવાસી યુવક જેણે દેશની આઝાદી માટે જબરદસ્ત લડાઈ લડી હતી, એમના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. ગોવિંદ ગુરુનું યોગદાન આ મારા ઉમરગામથી અંબાજી સુધી પટ્ટાના આદિવાસી ભાઈઓને ખબર છે. માનગઢની અંદર જલિયાવાલા બાગ કરતા પણ ભયંકર હત્યાકાંડ કર્યા હતા અંગ્રેજોએ. મારા આદિવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. એમની સ્મૃતિમાં આપણે કામ કર્યું છે. અને હમણાં જ તો થોડા દાડા પહેલા માનગઢમાં જઈને ગોવિંદ ગુરુની સમાધિને માથું ટેકવીને આવ્યો હતો. ભાઈઓ, અમારા સંસ્કાર છે. મને તો ગર્વ છે આ નવસારીનું સંતાન અમારા મંગુભાઈ પટેલ
આદિવાસી માતાનો દીકરો આજે આજે મધ્યપ્રદેશની સરકારનું માર્ગદર્શન કરી રહ્યા છે, ગવર્નર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના આધારે ચાલી રહ્યા છે. ત્યારે ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવા માટે તમારો વધુ ને વધુ સમર્થન મળતો રહે, સહયોગ મળતો રહે. આજે આપની વચ્ચે આવ્યો છું ત્યારે હું નવસારીના ભાઈઓ પાસે એક અપેક્ષા કરું, આખા જિલ્લા પાસેથી. મારું એક કામ કરશો? જરા જોરથી બોલો તો કહું, હાથ ઉપર કરીને બોલો તો કહું. કરશો? ચોક્કસ કરશો? આ મેં જેટલા મુદ્દા કયા એ ઘરે ઘરે જઈને લોકોને કહેશો, બધાને કહેશો કે આ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે પુણ્યના તમે ભાગીદાર છો એ કહેશો. એમણે વોટ આપીને મોટું પુણ્ય કર્યું છે એવું કહેશો. આ વખતે પણ વોટ આપીને ગરીબોના કલ્યાણનું, આદિવાસીઓના કલ્યાણનું, ગુજરાતના વિકાસનું, વિકસિત ગુજરાત બનાવવાનું પુણ્ય કાર્ય કરવા માટે વોટ આપવાની વાત કરશો. બધા સાથે મળીને વોટ આપે એવી વાત કરશો. વાતે ગાતે વોટ આપવા જાય એવી વાત કરશો. ઘેર ઘેર જઈને કરશો. વધુમાં વધુ મતદાન કરાવશો. હવે આ તો વાત થઈ લોકતંત્રની. હવે મારું એક અંગત કામ તમે કરવાના હોય તો કહું, કરશો? જોરથી બોલો તો મને ખબર પડે. મારું અંગત કામ, જો આ ભાજપનું પણ નથી, ચૂંટણીનું પણ નથી, સરકારનું પણ નથી. મારું અંગત કામ કરશો? 100% કરશો? તમે જુઓ, ચૂંટણીમાં આ મતદારોને મળવા જઈએ છે ને, એક તીર્થયાત્રા કહેવાય. તીર્થયાત્રાથી ઓછું નથી ભાઈ, કારણ કે એ મતદાર આ લોકશાહીનો રક્ષક છે. એ મતદાર ભારતનું નિર્માણ કરનારો નિયંતા છે. આ દેશનો એ માલિક છે. અને એટલા માટે મતદારને મળવા જવું એક તીર્થયાત્રા જેવું કામ છે. ઘેર ઘેર જવું, એક એક મતદારને મળવું ને એટલે તીર્થયાત્રા કહેવાય. હવે મને તમે કહો કે આપણા ગામમાંથી, મોહલ્લામાંથી, સોસાયટીમાંથી કોઈ બદ્રીનાથ જતું હોય, કોઈ કેદારનાથ જતું હોય, કોઈ સોમનાથ જતું હોય, કોઈ રામેશ્વરમ જતું હોય, કોઈ જગન્નાથજી ભગવાન પાસે જતું હોય, તો આપણે મળવા જતા કહીએ ને તમારી યાત્રા સુખી રહેજો, ઈશ્વરને પ્રાર્થના, કોઈ તકલીફમાં. પછી આપણે શું કહીએ? આપણે એમને કહીએ કે તમે જગન્નાથપુરી જાઓ છો ને તો મારા વતી પણ જરા દર્શન કરજો. તમે બદ્રીનાથ જાઓ છો તો મારા વતી દર્શન કરજો. તમે સોમનાથ જાઓ છો તો મારા વતી દર્શન કરજો. આવું કહેતા હોય છે કે નહીં? આવું કહેતા હોય છે ને? તો હું તમને કહેવા આવ્યો છું કે અંગત કામ કરશો? કરશો? તમે જ્યારે આ મતદારોને મળવા જાઓ, તીર્થયાત્રાએ તમે જાઓ, તીર્થ કરો. એક એક મતદાતા એ ઈશ્વરનું રૂપ છે. તો તમે જ્યારે એને પગે લાગવા જાઓ ને ત્યારે એટલું કહેજો કે આપણા નરેન્દ્રભાઈ નવસારી આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ નવસારી આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે. આટલું કહી દેશો? ઘેર ઘેર કહેશો, બધા વડીલોને કહેશો અને એમને કહેજો કે નરેન્દ્રભાઈ ખાસ તમારા આશીર્વાદ માંગ્યા છે. મને દરેક મતદારના આશીર્વાદ જોઈએ, જેથી કરીને મને એક નવી તાકાત મળે, નવો ઉત્સાહ મળે અને જનતા જનાર્દનની સેવા કરવાની મારી દિવસ રાતની જે ઈચ્છા છે એમાં એમના આશીર્વાદ મોટી તાકાત આપે. એટલા માટે ઘેર ઘેર જઈને મારી વાત પહોંચાડશો, મારા પ્રણામ પહોંચાડશો, મારા માટે આશીર્વાદ માંગશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી. અને ધારાસભ્ય બનાવવાનું નક્કી કરી દીધું છે એવા અમારા બધા ઉમેદવાર ભાઈઓ,
અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આજે મારું સૌભાગ્ય છે કે આ ઝાલાવાડની ધરતી પર હેલિકોપ્ટર પરથી નીચે ઉતર્યો અને એમાં જિલ્લાના તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા મને. સંતો હેલીપેડ પર આવીને આશીર્વાદ આપ્યા. એટલું જ નહીં, ભવ્ય વિજય માટેની શુભકામનાઓ પણ આપી. હું સૌથી પહેલા પૂજ્ય સંતોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મને ખાતરી છે કે સંતોના આશીર્વાદ ક્યારેય એળે ન જાય, સંતોની વાણી ક્યારેય વામણી ના હોય. ભાઈઓ, એ મારું સદભાગ્ય છે અને અમારા બધાનું સદભાગ્ય છે. એટલે ફરી એકવાર પૂજ્ય સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. ગયા 2 દિવસથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મને જવાનો અવસર મળ્યો છે. હું અહીંયા મુખ્યમંત્રી હતો ને ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કંઈ આવું મારા માટે નવું નહોતું. એમ કહેવાય કે છાસ પારે આવતો હતો. પણ 11-12 વાગે કોઈ સભા કરવી હોય ને તો ભાઈ લોડાના ચણા ચાવવા પડતા હતા. આજે આવડી મોટી વિરાટ સભા જ્યાં જ્યાં મારી નજર પડે જાણે કેસરિયા સાગર દેખાય છે. કેસરિયા સાગર. આજ બતાવે છે કે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે. જ્યારે અહીંયા લોકસભામાં અમારા ડોક્ટર મહેન્દ્રભાઈ ચૂંટણી લડતા હતા અને જે રીતે તમે સમર્થન આપીને એમને મોકલ્યા અને એક ડોક્ટર તરીકે ભારત સરકારમાં મંત્રી તરીકે આરોગ્યના ક્ષેત્રે જે અભૂતપૂર્વ સેવાઓ કરી રહ્યા છે એ સુરેન્દ્રનગર જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ભાઈ મહેન્દ્રભાઈને પણ હું અભિનંદન આપું છું. અને સુરેન્દ્રનગર જિલ્લાનું ભાગ્ય જુઓ, દિગ્વિજયસિંહજી પછી 40 વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાનો MP મંત્રી બને ભારત સરકારમાં. આ સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે. ભાઈઓ બહેનો, સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે એન્ટી ઇન્કમ્બન્સી આ શબ્દ સાંભળવા મળે. જે સરકાર રહી હોય એના વિરોધમાં એમ કે વોટ પડે છે અને લગભગ બધા રાજકીય નિરીક્ષકો હોય, રાજકીય સમીક્ષકો હોય, એ બધા એક જ સમીકરણ પહેલું જ બેસાડી દે કે ભાઈ હવે પણ ગુજરાતની જનતાએ આ બધાને ખોટા પાડ્યા અને ગુજરાતની જનતાએ તો રિવાજ જ બદલી નાખ્યો કે ભાઈ અમારે આ છાસ વારે ઘર નથી બદલવું, અમારે તો આ ભાજપવાળાને કામ પણ આપવું છે અને આ ભાજપવાળા પાસેથી કામ પણ લેવું છે. અને એના કારણે ગુજરાતે પ્રો ઇન્કમ્બન્સી काम करनारी सरकार ने साथ, काम करनारी सरकार ने सहयोग, काम करनारी सरकार નું સમર્થન એવો નવો રાજકીય ચીલો ચાતર્યો છે અને એટલા માટે કામ કરવાનો પણ આનંદ આવે છે. જેટલું વધારે ગુજરાતનું ભલું કરીએ એનો વધારે આનંદ આવે
અને એના કારણે તમારા આશીર્વાદથી વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. આ વખતે પણ આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્રભાઈ કે આ ઉપર બેઠા છે નથી લડતા ભાઈ. આ ચૂંટણી અમે નથી લડતા. આ ચૂંટણી તો ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે ભાઈ. ગુજરાતની માતાઓ બહેનો લડી રહી છે. ભાઈઓ બહેનો, આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છું ત્યારે માં નર્મદાની યાદ આપવી બહુ સ્વાભાવિક છે. આ નર્મદા યોજના વખતે અહીંયા તો ઘણીવાર હું આવતો. નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે લાભ તમને પહોંચી ગયો ભાઈ. પરંતુ જરા વિચાર કરજો કે જેમને ભારતની જનતાએ પદ પરથી હટાવી દીધા છે એવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે. પદ માટે યાત્રા કરે તો લોકશાહીમાં કરે, પરંતુ જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું, જેમણે ગુજરાતમાં માં નર્મદાને આવતી રોકવા માટે 40 વર્ષ સુધી કોર્ટ કચેરીઓ કરી, એવા નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને પદ માટે યાત્રા કરવા વાળાઓ, આ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે. સજા. ભાઈઓ બહેનો, આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટેની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં બનવી જોઈએ. ભાઈઓ બહેનો, આપણે ત્યાં ભૂતકાળમાં પાણીની કેવી દશા હતી. સુરેન્દ્રનગર જિલ્લો તો જાણે નાનું રણ, આપણા પડોશમાં સૂકો ભટ્ટ વિસ્તાર, અને પીવાના પાણી માટે ટેન્કરો, હેન્ડપંપ અને ટેન્કર માફિયાઓનું નિયંત્રણ. સરકારમાં બેઠેલા લોકોને ટેન્કર માફિયાઓની જોડી, એમના જ ભત્રીજાઓના ટેન્કર ચાલતા હોય અને ટેન્કર બી અડધું ભરીને લાવે અને આખાના પૈસા લઈ જાય. એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાએ જોયેલું છે ભાઈઓ. એ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી માટે વલખા મારતા લોકોના ફોટા આખા દેશના છાપામાં છપાતા હતા. ભાઈઓ બહેનો, એ દ્રશ્ય હું ભૂલી ન શકું. અને ત્યારે જ મેં આ સુરેન્દ્રનગરની ધરતી પર આવીને શપથ લીધા હતા કે આ પરિસ્થિતિ બદલવા માટે જે કંઈ કરવું પડે કરીશું. રાત દિવસ મહેનત કરીશું, નવી યોજનાઓ લાવીશું, પણ આ ધરતીને પાણીદાર બનાવીને રહીશું, કારણ કે અહીંના લોકો પાણીદાર છે. અને એકવાર આ પાણી પાર લોકોના હાથમાં આ પાણીનું શસ્ત્ર આવી જાય ને, તો એ પથ્થર પર પાટું મારીને સોનું પકવે એવી તાકાત ધરાવનારા લોકો છે ભાઈઓ. આ મારું ઝાલાવાડ છે. ભાઈઓ બહેનો, આપણે સૌની યોજના લાયા. આપણે માં નર્મદાનું પાણી પાઇપ, અને પાઇપ પણ કેવડી, અંદર મારુતિ કાર ચલાવો ને એવડી મોટી પાઇપ, એ પાઇપ લઈને અને આપણી ઢાકી એન્જિનિયરો જોવા આવે છે, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોવા આવે છે. આ ઢાકીમાં 20 માળ ઊંચે પાણી આખું ચડાવવાની આખી નર્મદા નદી. કારણ કે આપણું સૌરાષ્ટ્ર છે ને, એ ઊંધી રકાબી જેવું છે. પાણી પહોંચાડવું હોય તો પહેલા પાણી ઉપર લઈ જવું પડે, પછી પાણી પહોંચે. એ ઢાકી પણ આવડું મોટું એન્જિનિયરિંગનો કમાલ, એ પણ મારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે. તમે વિચાર કરો ભાઈ, તમે મને એક કોંગ્રેસી બતાવો જેને આવું કરવાનો વિચાર આવે. કરવાની વાત જો જવા દો, આવું કરવાનો વિચાર આવે એવો એક કોંગ્રેસીનું નામ મળે તમને ભાઈ? મળે? હવે એમના હાથમાં કઈ અપાય? મને બરાબર યાદ છે, આ ધોળી ધજા ડેમ ભરવાનો હતો ને, ત્યારે હું તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો હતો. અને આ ધોળી ધજા ડેમના, અને ત્યારે મેં તમને કહ્યું હતું ભાઈ એક કામ કરજો, દરેક કુટુંબ એક ઝાડ વાવી આવજો. ત્યાં એક સરસ મજાનું ઝાડ વાવજો,
યાત્રાધામ બની જશે ધોળી ધજાઓ એમ. ભાઈઓ બહેનો, અમારું ઝાલાવાડ, અમારું કાઠિયાવાડ અને અમારા ભાઈઓ બહેનો એમનું જીવન આસાન બને, જીવન સરળ બને, એના માટે અમે આ કરતા હતા. અને અમે સપના ખાલી જોતા નથી, અમે સપના આવે એટલે સંકલ્પ થાય એની ચિંતા કરતા હોઈએ છીએ. અને સંકલ્પોની વાતો કરીને લોકોને મૂર્ખ નથી બનાવતા. અમે સંકલ્પની અંદર પરિશ્રમ કરીને સિદ્ધિ લાવતા હોઈએ છીએ. ભાઈઓ બહેનો, આ કામ અમે કર્યું છે. આ જ્યોતિગ્રામ યોજના મને યાદ છે, મેં જ્યારે કહ્યું હતું ગુજરાતમાં કે હું 24 કલાક ઘરમાં વીજળી આપીશ, લોકોના જીવન ધોરણ સુધારીશ. વિધાનસભાની અંદર કોંગ્રેસના મિત્રોએ ભાષણ કર્યું હતું. એમણે કહ્યું હતું કે આ નરેન્દ્રભાઈ નવા માણસ છે, એમનો અનુભવ નથી, એ કોઈ દી સરપંચ નથી રહ્યા, કોઈ દી મ્યુનિસિપાલિટીમાં નથી બેઠા, એટલે આ બધી વાતો કરે છે. પણ 24 કલાક વીજળી કેવી રીતે મળે? ભાઈ, અમે આટલા બધા વર્ષ રાજ કર્યું છે, શક્ય જ નથી. આવું વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા હતા. ત્યારે મેં એમને કહ્યું હતું, મેં કહ્યું વડીલો છો તમે, તમારો અનુભવ છે, કામ કઠિન છે એમ તો હું જાણું છું. ગુજરાતમાં ઘરે ઘરે 24 કલાક વીજળી પહોંચાડવી એ કામ અઘરું છે, હું તો જાણું છું. પણ અઘરા કામ કરવા માટે તો મને બેસાડ્યો છે. સીધા સાદા કામ કરવા માટે તમે હતા જ, અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. અને એટલા માટે અઘરા કામ કરું પણ છું, અને અઘરા કામ પૂરા કરીને લોકોનું ભલું પણ કરું છું. ભાઈઓ, આજથી 10 વર્ષ પહેલા ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઈ. અને ભાઈઓ બહેનો, તમારા પાસેથી આશીર્વાદ લઈને ગયો તો મેં નક્કી કર્યું કે ભારતમાં પણ ગામે ગામ વીજળી પહોંચાડી છે. અને મેં પહોંચાડી. 18,000 ગામ વીજળી પહોંચાડવાના બાકી હતા, એ મેં પૂરા કર્યા. 10 વર્ષ પહેલા ગુજરાતમાં વીજળી પહોંચી ગઈ હતી. ભાઈઓ, આજે અમારો આ સુરેન્દ્રનગર જિલ્લો પશુપાલકોનો જિલ્લો કહેવાય આમ તો, પરંતુ ડેરી ડચકા ખાતી હતી. પશુપાલકને બિચારાને ઢોરને ખવડાવવા જેટલા પૈસા નહોતા મળતા, એના પશુઓને હિજરત કરાવવી પડતી હતી. એ અમારે જોયું હતું. આપણે આવીને નીતિઓ બદલી, નીતિઓમાં પરિણામ લાયા, અને ડેરી સેક્ટરમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ પેદા કરી દીધો છે. ભાઈઓ, અમારું ડેરી સેક્ટર આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધી રહ્યું છે, આગળ પ્રગતિ કરી રહ્યું છે. એ પણ આપણે જોઈ રહ્યા છે ભાઈ, અને એનો પ્રભાવ પણ સારો પડ્યો છે. આજે લગભગ દરેક મંડળીમાં મિલ્કના ચિલિંગ યુનિટ, એ કેમ શક્ય બન્યું ભાઈ? પેલી 24 કલાક વીજળી આવી ને એટલે શક્ય બન્યું. અને એના કારણે દૂધને સાચવવાની સુવિધા વધી ગઈ, દૂધની ક્વોલિટી પણ ઉત્તમ થવા માંડી, દૂધ બગડતું બચી ગયું, અને મારા પશુપાલક ભાઈઓ બહેનોના ખિસ્સામાં રૂપિયા આવતા થયા. ભાઈઓ, 20 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં 60 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થતું હતું. આજે લગભગ 1.25 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ભાઈઓ, 1.25 લાખ મેટ્રિક ટન. અને અમારી સુરસાગર ડેરી, તો સુખસાગર થઈ ગઈ છે, સુખસાગર. અને મેં એ વખતે કહ્યું હતું કે આ સુરસાગર ડેરીને મારે સુરેન્દ્રનગર જિલ્લાની સુખસાગર ડેરી બનાવી છે, અને આજે બની ગઈ. એક જમાનો હતો 70-75 હજાર લીટર દૂધ પ્રોસેસિંગ થતું હતું. આજે 7 લાખ લીટર દૂધ અહીંયા પ્રોસેસ થાય છે ભાઈઓ. અને 20 વર્ષ પહેલા આ ડેરી નુકસાનમાં ચાલતી હતી. કર્મચારીઓને પગાર નહોતા મળતા, દૂધ ભરવા આવે ને એને કહેતા હતા પૈસા કાલે મળશે, આવી દશા હતી. ખાલી સગાવાળાને કોંગ્રેસવાળા વેચી દેતા હતા. આજે 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે મારી સુખસાગર ડેરીનું ભાઈઓ. અને એનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાને મળ્યું, નર્મદાનું પાણી મળ્યું,
વીજળી મળી, ડેરી સરસ ચાલી, કેટલા બધા લાભ થાય તમે જાણો ભાઈઓ. અને જ્યારે હું ખેડૂતની વાત કરું ને ભાઈ, ઘણીવાર કેટલાક લોકો આવીને કે અમે આ આપીશું, પેલું આપીશું, અમે આ આપ્યું, પેલું આપ્યું, એટલે કંઈ ખબર જ નથી હોતી ભાઈ. દેશ માટે કેવી રીતે કામ થાય છે એની ખબર નથી હોતી આ લોકોને. તમને યુરિયા મળે, મારા ખેડૂત ભાઈઓને, તમને યુરિયા મળે તો તમને એમ લાગે કે ચલો ભાઈ ખેતીનું કામ થશે. એક જમાનો હતો યુરિયા લેવા જાઓ ને તો રાત્રે લાઈનમાં જઈને ઉભા રહેવું પડતું હતું, અને પોલીસવાળા આવીને લાઠીઓ મારે અને યુરિયા પાછલા બારણેથી બીજે વેચાઈ જાય, ખેડૂતો બિચારા હાથ ખસતા રહી જાય. આવા દિવસો હતા. આજે યુરિયા સમય પર પહોંચે, ખેડૂતોને પર્યાપ્ત યુરિયા મળે, એના માટેની આપણે સુનિશ્ચિત ચિંતા કરતા હોઈએ છીએ. પણ એની સાથે મોટી વાત એ છે, મારા ખેડૂત ભાઈઓને વાત પહોંચાડજો ભાઈઓ, પહોંચાડજો. તમે એમને હાથ ઊંચા કરીને કહો તો કહું, પહોંચાડશો? યુરિયા આપણા દેશમાં નથી બનતું, આપણે બહારથી લાવવું પડે છે, વિદેશમાંથી લાવવું પડે છે. અને આ લડાઈઓના કારણે આજે યુરિયાની થેલી, એક થેલી આપણે 2000 રૂપિયામાં લાવીએ છીએ. કેટલામાં? જરા જોરથી બોલો ને, કેટલામાં લાવીએ છીએ? એક યુરિયાની થેલી કેટલામાં લાવીએ છીએ? કેટલામાં? અને ખેડૂતને કેટલામાં આપીએ છીએ ખબર છે? 270 રૂપિયામાં. કેટલામાં આપીએ છીએ ખેડૂતને? 2000 રૂપિયાની થેલી લાવીએ અને એક ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ. આ બધો જે બોજ છે ને લાખો રૂપિયાનો, લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા, 2.5 લાખ કરોડ રૂપિયા આ યુરિયા સસ્તું આપવા માટે આ ભારત સરકાર પોતાના ઉપર બોજ વહન કરે છે. ત્યારે ખેડૂતને યુરિયા પહોંચે. ભાઈ જરા ખેડૂતોને કહેજો તમે આટલું, એમને ખબર પડે કે બહારથી આવીને ગપ્પા મારવા વાળા લોકો તમને કેવા મૂર્ખ બનાવે છે. ભાઈઓ બહેનો, હવે તો અમે એક નવું કામ કર્યું છે. અમે યુરિયાની ભારત બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું છે. એક જ બ્રાન્ડ આખા દેશમાં, ક્વોલિટી પણ સચવાય, મારા ખેડૂત ભ્રમમાં ન પડે અને એને જોયા. અને હવે એક નવો પ્રયોગ લઈને આવ્યા છીએ અમે. આપણે જપીને બેસવાનું જ નહીં, ખાલી મોદી સાહેબ દોડાદોડ કરીને મહેનત કરે છે એટલું નહીં, નવા અખતરા કરીને, નવા સંશોધન કરીને સામાન્ય માનવીનું ભલું થાય એના માટે કામ કરે. હવે આપણે નેનો ખાતર લાયા છે, નેનો યુરિયા. આ નેનો યુરિયા કેવી કમાલ છે ખબર છે? આજે તમારે 5 થેલી યુરિયા જોઈએ તો ઘેર લઈ જવા માટે ટ્રાન્સપોર્ટનો ખર્ચો, ટેમ્પો જોઈએ, ગાડું જોઈએ, ભાડું આપવું પડે. હવે આપણે નેનો યુરિયા લાયા છીએ. આ નેનો યુરિયા એવું છે કે એક થેલીમાં જેટલું યુરિયા હોય એ જેટલું કામ કરે એટલું નેનો યુરિયા એક બાટલમાં આવી જાય, એક બોટલમાં. ભાઈઓ, આ બોટલની અંદર યુરિયા આવી જાય અને તમારા ખેતીનું કામ ચાલે, તમારો ખર્ચો ઘટી જાય એની ચિંતા કરે. ભાઈઓ, આ વખતે તો કપાસ અને મગફળીમાં જાહો જલાલી છે બાપા. હા, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો ભાઈઓ. કોઈ દી આવા ભાવ નથી જોયા ભાઈઓ. કારણ કે હમણે ખેડૂતની ખબર હોય ભાઈ, અને તમે ગુજરાતનો મોદી તમારો જાણીતો બેઠો હોય, એને ખબર હોય. મગફળી બધા ખેડૂતની ખબર હોય, કપાસના ખેડૂતની ખબર હોય. આ પદ માટે યાત્રા કરવા વાળાનો કપાસ કોને કહેવાય ને મગફળી કોને કહેવાય એની ખબર ના હોય. ભાઈઓ બહેનો, આપણું સુરેન્દ્રનગર જિલ્લો એટલે આ દેશનો કોઈ નાગરિક એવો નહીં હોય કે જેણે ગુજરાતનું મીઠું ન ખાધું હોય. ભાઈઓ, ગુજરાતનું નમક ન ખાધું હોય. આ દેશનો એક પણ નાગરિક એવો ના હોય કે જેણે ગુજરાતનું નમક ન ખાધું હોય. અને કેટલાય લોકો એવા છે કે જે ગુજરાતનું નમક ખાય અને છાસ સવારે ગુજરાતને ગાળો દેતા હોય છે. પણ આ મારો સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એકકો અમારા આગરિયાઓ નમકના ખેતીનું કામ કરે અને નમક ઉત્પાદન કરીને હિન્દુસ્તાન ભરની અંદર નમક પહોંચાડવાનું કામ કરે. 80% નમક
આજે મારું હિન્દુસ્તાનનું ગુજરાતમાં પેદા થાય ભાઈઓ, એનાથી લાખો લોકોને રોજગાર મળે છે, લાખો લોકોને કામ ધંધો મળે. પણ જ્યારે અમારી કોંગ્રેસ વાળા રાજ કરતા હતા ને, અહીંથી બધી સીટો જીતી જતા હતા, પણ આગરિયાઓની એમને પરવા નહોતી, આગરિયાઓની ચિંતા નહોતી. અરે આગરિયાને પહેરવા માટે બૂટ કે મોજા નહોતા મળતા ભાઈઓ. અમે આવીને સ્થિતિ બદલી. અમારા આગરિયાને ત્યાં જવા સુધીના રસ્તા બનાવવાની વાત હોય, આગરિયાઓના સંતાનોને ભણાવવાની વાત હોય, અમારા આગરિયાઓ માટે પાકા ઘર બનાવવાની વાત હોય, અમારા આગરિયા ભાઈઓ માટે સ્વાસ્થ્યની સુરક્ષાની વાત હોય, એમને પીવાનું શુદ્ધ મીઠું પાણી મળે એની ચિંતા કરવાની હોય, ત્યાં સુધી વીજળી પહોંચાડવાની વાત હોય. ભાઈઓ બહેનો, હવે તો મેં સોલર પંપ દ્વારા પણ અમારા આગરિયા ભાઈઓને મદદ કરવાનું કરોડો રૂપિયા ખર્ચી કરી રહ્યા છે. કારણ કે અમને ખબર છે કે આ મારો સુરેન્દ્રનગર જિલ્લોનો આખો મારો દરિયાનો પાટ, ત્યાં મારા આગળવાયા ભાઈઓની જિંદગી બદલાય. અમે તો નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ. 10 એકર સુધીની જે નાની નાની એકમો હોય મીઠું પકાવનારા, 500 એકર સુધીના મુઠ્ઠી પકાવવાના હોય, જો સહકારી મંડળી હોય 500 વાળી, 10 એકરની પ્રાઇવેટ અને 500 એકરની સહકારી મંડળી, તો મેં રોયલ્ટી ભરવામાંથી માફી આપી દીધી ભાઈઓ. ભૂપેન્દ્રભાઈને અભિનંદન આ નિર્ણય કરવા માટે. અને ગુજરાતમાં તો ભાઈઓ બહેનો હવે સુરેન્દ્રનગર જિલ્લાના દિવસો એક નવા યુગના એંધાણ લઈને આવે છે ભાઈઓ. તમે જુઓ, વિરમગામ સુધી ઉદ્યોગો પહોંચી ગયા છે. આ બાજુ ઉપરની બાજુ તમારું એરપોર્ટ આવી રહ્યું છે, રાજકોટના કિનારે સુરેન્દ્રનગરની સીમમાં, અને આ બાજુ ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યું છે. તમારો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાનું પાણી, વીજળી, દરિયા કિનારો અને હવે ઉદ્યોગોની જાળ. ભાઈઓ બહેનો, અમારે માટે યુવાઓના સશક્તિકરણ એ મારો મહાયજ્ઞ છે. અમે યુવાઓના સશક્તિકરણ માટે એક મહાયજ્ઞ આદર્યો છે. ગુજરાતમાં એ દિવસો પણ આપણે જોયા છે કે જ્યારે લોકોને, બાળકોને ભણાવવા માટે ચિંતા રહેતી હતી, ક્યાં ભણાવીએ, નજીકમાં હોય નહીં, શહેરમાં મોકલીએ ખર્ચો થાય, ચિંતા રહે, છોકરાનું શું દીકરીનું તો મોકલી ન શકાય. હાયર એજ્યુકેશનના વલખા પડતા હતા. આવા દિવસો હતા. ન ક્વોલિટી હતી ન ક્વોન્ટિટી હતી. અને અમે ગણ્યા ગાંઠ્યા ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર આવીને અમે એની જે હાલત ખરાબ હતી એને સુધારવા માટે રોકાયો. યુનિવર્સિટી હોય, કોલેજ હોય, બાળકોને ભણાવવાની વાત હોય, બીજા રાજ્યોમાં જવું પડે એવી મુસીબતો આવતી હતી મા બાપને. એનું ભણતર અહીંયા પૂરું થાય, એનું જીવન અહીંયા બદલાય. અને ઘણીવાર તો છોકરાઓ બીજા રાજ્યોમાં ગયા હોય ને, ઘેર પાછા જ ના આવતા હોય. આવી દશા થતી હોય, રોજગાર માટે બિચારો વલખા મારતો હોય. એને આપણે બદલવાનો નિર્ણય કર્યો. ગુજરાત સરકારે શિક્ષણની વ્યવસ્થા બદલવા માટે એક મિશન રૂપ કામ કર્યું. આપણી ભાજપ સરકારે સ્કૂલો, કોલેજો એમાં સારું શિક્ષણ મળે, ઔદ્યોગિક વિકાસને અનુકૂળ શિક્ષણ મળે, એવા જુવાનિયા તૈયાર થાય જેને સર્ટિફિકેટો લઈને ફરતા ના રહેવું પડે, એના હાથમાં હુનર હોય, સ્કિલ હોય, એના માટે કામ કર્યું. અને એના માટેના નવા નવા પ્રયોગો. ભાઈઓ બહેનો, 20 વર્ષ પહેલા ક્લાસરૂમ સુધી નહોતા. આજે બાળકોને સ્માર્ટ ક્લાસરૂમમાં ભણવા મળે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. 20 વર્ષ પહેલા શિક્ષણની ખરાબ ક્વોલિટી હતી. ગુણોત્સવ દ્વારા એ અભિયાનને આપણે પરિવર્તન કરવાનું કામ કર્યું. 20 વર્ષ પહેલા 1000થી પણ ઓછી કોલેજો હતી. આ ભાજપની સરકારે આજે ગુજરાતમાં 4000 જેટલી કોલેજો બનાવી દીધી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 21 યુનિવર્સિટી હતી. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. 5 ગણા વધારો કર્યો છે. 20 પહેલા ગુજરાતમાં 300 જેટલી આઈટીઆઈ હતી ભાઈઓ. આજે ગુજરાતની અંદર ડબલ કરી દીધી છે, 600 આઈટીઆઈ છે. અને એમાં 1.5 લાખ જેટલી નવી સીટો વધારી દીધી છે ભાઈઓ. ભાજપ સરકારે આ હુનર માટે, સ્કિલ માટે આઈટીઆઈમાં પરિવર્તન કર્યું છે. આઈટીઆઈ ભણે એને 12મા ધોરણ પાસનું સર્ટિફિકેટ આપવું, એ ડિપ્લોમા થઈ શકે, ડિગ્રી ધરી શકે. 20 વર્ષ પહેલા એન્જિનિયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા આપવાવાળી માત્ર 200 સંસ્થાઓ હતી. આજે ગુજરાતની અંદર 1 લાખ કરતા વધારે નવી સીટોનું આપણે નિર્માણ કરી દીધું છે. આજે ગુજરાતની અંદર યુનિવર્સિટીઓ
સ્પેશિયલ યુનિવર્સિટીઓની જાળ બિછાઈ છે. સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, ઉર્જા યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી, અનેક નામો તમે બોલો ભાઈઓ. આ પહેલાનો જમાનો તો ગુજરાતમાં હાયર એજ્યુકેશન માટે બીજા રાજ્યમાં જવું પડતું. આજે બીજા રાજ્યના જુવાનીઓ ગુજરાતની ધરતી પર ભણવા માટે આવે છે ભાઈઓ. શિક્ષાના ક્ષેત્રને રોજગાર સાથે જોડવાનું કામ કર્યું છે. ઉદ્યોગો ધમધમે ગુજરાત એના માટેનું કામ ઉઠાવ્યું છે. ગુજરાતનો યુવાન જાણતો હતો કે એના સામર્થ્ય પ્રમાણે એને મોકો મળવો જોઈએ અને એટલા માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી. ગુજરાતની યુવાઓને આના દ્વારા આગળ વધવા માટેનો અવસર મળવા માંડ્યો ભાઈઓ. અમે પ્રોએક્ટિવ સ્ટાર્ટઅપ પોલિસી બનાવી. એના કારણે ગુજરાતની અંદર આજે 14,000 જેટલા સ્ટાર્ટઅપ છે. અમે મુદ્રા યોજના દ્વારા જવાનીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર પૈસા આપવાનું નક્કી કર્યું. નવા એન્ટરપ્રેનર બને આજે 70% તો બહેનો મુદ્રા યોજનાનો લાભ લે છે અને લોકોને રોજગાર આપે છે. તેજીથી ગુજરાત આગળ વધે એટલા માટે અમારા ભૂપેન્દ્રભાઈની સરકારે નવી ઔદ્યોગિક પોલિસી લઈ આવ્યા છે. એટલું જ નહીં, એનો ખૂબ મોટો લાભ લઘુ ઉદ્યોગોને મળવાનો છે. એના કારણે લઘુ ઉદ્યોગોની જાળ ગુજરાતને મળે. ભાઈઓ ગુજરાતમાં એક જમાનો હતો સાયકલ નહોતી બનતી. ભાઈઓ બહેનો, સાયકલ નહોતી બનતી. આ ગુજરાતમાં વિમાન બનવાના છે અને તમારા પડોશમાં જ બનવાના છે. ગુજરાતના જવાનીઓને માટે આ બધું હું ધમધમ બોલી નાખું છું ને, આનાથી ઘણું કર્યું છે પણ ટાઈમ ઓછો પડે છે એટલે મારે જલ્દી જલ્દી બોલવું પડે છે. ગુજરાતના યુવાનો, આ ચૂંટણી 5 વર્ષ માટે નથી. જુવાનિયાઓ મારી વાત લખી રાખજો. આ ચૂંટણી તમારા જે 25 વર્ષ ગોલ્ડન યર શરૂ થાય છે, 25 વર્ષ ગોલ્ડન યુગ તમારો, આ ગોલ્ડન યુગ માટે 25 વર્ષ માટે ચૂંટણી છે અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આ ચૂંટણી છે. અને નીવડેલી ભાજપા પાર્ટી છે જે તમારા ભવિષ્યને પાકે પાયે આગળ વધારવા માટેના સંકલ્પ સાથે કરશે. અને મેં આટલું બધું જ્યારે કામ કરીએ, હવે તમે વિચાર કરો ભાઈ, ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? જરા બોલો તો. વિકાસની સભા ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? કોણે કેટલું કામ કર્યું એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? પાણી પહોંચ્યું કે નહીં પહોંચ્યું એની ચર્ચા થવી જોઈએ કે નહીં થવી જોઈએ? વીજળી પહોંચી કે નહીં પહોંચી એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? અમે હિસાબ આપવા તૈયાર છીએ, પણ કોંગ્રેસને ખબર છે કે આવા મુદ્દા કાઢીએ તો ભાજપ તો જબરજસ્ત એનો રેકોર્ડ છે. ભાજપ ચડી જ બેસે, કારણ કે ભાજપ એટલું બધું કામ કર્યું છે. એટલે હવે શું કરે છે? વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા. એક કોંગ્રેસ વાળા કહે છે આ મોદીને એની औकात બતાવી દઈશું. औकात, मोदी को उसकी औकात दिखा देंगे. अहंकार जुओ भाइयों, अहंकार जुओ. मोदी को उसकी औकात दिखा देंगे. अरे माँ बाप, તમે તો બધા રાજ પરિવારો છો. હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું. મારી કોઈ औकात નથી બાપા. તમે મારી औकात દેખાડવાની. અરે હું તો સેવક છું, સેવક છું. હું તો સેવાદાર છું. અને સેવક કે સેવાદારની બડી औकात હોતી છે. અરે તમે મને નીચ પણ કહ્યો, નીચી જાતિનો પણ કહ્યો. અરે તમે તો મને મોતનો સોદાગરો પણ કહ્યો. અરે તમે તો મને ગંદી નાળીનો કીડો પણ કીધો. બધું કીધું ભાઈ, તમે બધું કીધું. હવે તમે औकात બતાવવા નીકળ્યા છો. અમારી કોઈ औकात નથી. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા માટે આવો મેદાનમાં. આ औकात બનાવવાના ખેલ રવા દો ભાઈ. ભાઈઓ બહેનો, વાર તહેવારે થતા અપમાન એ હું ગળી જાઉં છું.
કારણ મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે. મારે ભારતને વિકસિત ભારત બનાવવું છે. આ ગુજરાતને વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવું છે. અને એટલા માટે ધીમી ગતિએ ચાલવું નથી ભાઈ. 24 કલાક કામ કરી શકીએ તો કરવું છે, 365 દિવસ કામ કરી શકીએ તો કરવું છે, રાત દિવસ જાગવું પડે તો જાગવું છે. પગ વાળીને બેસવું નથી. વેકેશનની તો વાત જ નથી ભાઈઓ. કારણ ડબલ સ્પીડથી મારે અને ગુજરાત એકવાર ચીલો ચાતરે ને તો આખો દેશ પાછળ ચાલવાનો છે. માનીને ચાલજો. 25 વર્ષની અંદર દુનિયાના સર્વશ્રેષ્ઠ દેશોમાં આ ગુજરાતની ગણના થાય, આ હિન્દુસ્તાનની ગણના થાય. એના માટે કામ કરવું છે ભાઈઓ. અને એટલા માટે વિકાસનો વાત લઈને, જનતા જનાર્દનમાં વિશ્વાસ લઈને વિકાસના ચરણ ઉપર આગળ વધતા સૌના સહિયારા પ્રયાસથી આગળ વધવાનો મંત્ર લઈને કામ કરી રહ્યા છે. ત્યારે મારા જવાનીઓ, આવો તમારું પણ ભવિષ્ય બનાવો, ગુજરાતનું પણ ભવિષ્ય બનાવો. ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય સાથે તમારું ભવિષ્ય જોડાયેલું છે. અને ભાઈઓ બહેનો, માતાઓ બહેનોના આશીર્વાદ એ તો મારી મૂડી છે, મૂડી. શાયદ કોઈ રાજનેતાને માતાઓના આટલા આશીર્વાદ પહેલા ક્યારેય નહીં મળ્યા હોય જે મા બહેનોના આશીર્વાદ મને મળી રહ્યા છે. ભાઈઓ બહેનો, આપે ઘણું આપ્યું છે, અવિરત આપ્યું છે. અને આપને પાછું આપવામાં અમે ક્યાંય કચાશ નથી રાખી. હજુ મારે ઘણું બધું કરવું છે ભાઈઓ. રોડા અટકાવનારાઓને ના લઈ આવતા, એકેને ના લાવતા. ગયે વખતે થોડી ભૂલો થઈ ગઈ છે. એમણે શું ભલું કર્યું કહો? આ વખતે આપણા જિલ્લામાં કમળ સિવાય કાંઈ જ નહીં. પાકું? પાકું? હાથ ઊંચો કરો. પાકું? શાબાશ. હવે ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં મારે એક બીજી ઈચ્છા છે, પૂરી કરશો? જરા સુરેન્દ્રનગર જિલ્લો ખોખારીને બોલે, કરશો? દરેક પોલિંગ બૂથમાં આપણે પહેલા કરતા વધારે મતદાન કરાવવું છે. થશે? 100% મતદાનનો લક્ષ્ય સાથે જવા માટે તૈયારી હોય એવા હાથ ઊંચો કરો ભાઈઓ. લો, વટ પાડી દીધો. બીજું, આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ પોલિંગ બૂથ એવું ના હોય કે જ્યાં કમળ પાછળ રહી ગયું હોય. પાકું? બધા પોલિંગ બૂથમાં કમળ જીતશે. બધા પોલિંગ બૂથમાં કમળ જીતશે. હાથ ઉપર કરીને બોલો, ભારત માતાની જય. હવે એક મારું અંગત કામ, કરશો તમે? કરશો બધા? હાથ ઊંચો કરીને કહો ભાઈ, કરશો? પેલા પાછળ વાળા કહો જરા, કરશો મારું કામ? જો સુરેન્દ્રનગર જિલ્લો અને હું એ જુદા નથી. તમારું સુરેન્દ્ર ને નરેન્દ્ર. અને આ ભૂપેન્દ્ર. સુરેન્દ્રનગરનું સુરેન્દ્ર, આ નરેન્દ્ર ના ભૂપેન્દ્ર. આપણે આ ત્રિવેણી સંગમ છે આપણો. મારું એક કામ કરશો? બોલો. અંગત કામ. જો મારું અંગત કામ છે, કરવું પડે પણ એમ નહીં વાતો કરો એ ના ચાલે. કરશો? આ બાજુથી બોલો, કરશો? ત્યાંથી બોલો, કરશો? એક કામ કરજો. હવે હું દિલ્હી વધારે રહું છું, મારો ટાઈમ ત્યાં વધારે આપવો પડે, પણ તમારા બધાની યાદ તો આવે જ કે ના આવે? આવે કે ના આવે કહો? તો પછી એક કામ કરજો,
તમે હજુ ચૂંટણીના 2 અઠવાડિયા બાકી છે. જ્યારે બધાના ઘેર જાઓ ને તો બધાના હાથ જોડીને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે. આ મારા પ્રણામ પહોંચાડશો ભાઈઓ? ઘરે ઘરે મારા પ્રણામ પહોંચાડશો? દરેક માતાને મારા પ્રણામ પહોંચાડશો? દરેક વડીલોને મારા પ્રણામ પહોંચાડશો? આ પ્રણામ મારા પહોંચાડજો. આપણે ત્યાં ખબર છે ને, તીર્થયાત્રાએ કોઈ જતું હોય ને, હરિદ્વાર જતું હોય, ઋષિકેશ જતું હોય, સોમનાથ જતું હોય, તો આપણે કે ભાઈ મારા વતી પણ જરા પગે લાગજે કહેતા હોય છે ને. આ મત દેવતાઓને જ્યારે મળવા જઈએ છીએ ત્યારે આ મત આપનારો દેવતા છે, ઈશ્વરનું રૂપ છે, એ તીર્થયાત્રા છે. મતદારને મળવા જવું એ તીર્થયાત્રા છે. અને મતદારને તમે તીર્થયાત્રા કરતા હોય ત્યારે મારા પણ પ્રણામ પાઠવજો ભાઈઓ, મારા પણ માથું ટેકવજો. આટલી વિનંતી કરું છું. મારી સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ.